કરવા જઈ રહ્યા છે શ્રી રાષ્ટ્રમાજીની અસીમ કૃપા દ્વારા આપણે વિરાટ પટદર્શન જેને સમગ્ર રૂપે આપણે સ્ટડી કરી ચૂક્યા છે અને હવે છે તો આ નવું ટોપિક શ્રી પ્રગટ વાણી પ્રકાશ હિન્દીમાંથી આપણે સૌ કરવા જઈ રહ્યા છે. ત્યારે આવું સર્વપ્રથમ ધામધની અક્ષરાતીત શ્રી રાજ્ય મહારાજજીના પાવન ચરણ કમલમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણને તેઓ શક્તિ પ્રદાન કરે અને આ પ્રગટવાણીની અંદર કયા ટોપિક્સ આપણે બધું શીખવાના સમજવાના છીએ એના ઉપર આજે આ ઓરિએન્ટેશન લેક્ચર અથવા ઇન્ટ્રોડક્શન કરવા માટે જ મેં એક પીડીએફ પણ તૈયાર કરી છે જે હું આપ સૌની સાથે અહીંયા શેર કરીશ. તો સર્વપ્રથમ આવો સુંદર સાંજે આપણે અક્ષરાતીત ધામધનીજીના પાવન ચરણ કમલમાં પ્રાર્થના કરીએ. આવો. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, પરમ પૂज्य गुरुजी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की जय, बोल बोल पंजे वाले की जय, सर्वे सुंदर साथ की जय. वंदो सतगुरु चरण को, करूं सो प्रेम प्रणाम, अशुभ हरन मंगल करण, श्री देव चंद्र जी नाम, श्री प्राणनाथ निज मूल पति, श्री महराज सुनाम, तेज कुंवर श्यामा युगल को, पल पल करो प्रणाम, प्रणाम करो सब साथ को, धरि चरणों में शीश, दास जानी दया करो, बुद्धि द्यो बख्शीश, बुद्धि द्यो बख्शीश. बोलिए श्री प्राणनाथ प्यारे की जय. સહુને મારા પ્રેમ પ્રણામ. પ્યારા સુંદર સાંજી, શ્રી પ્રગટ વાણીના વિષયમાં સર્વપ્રથમ તો એક ભૂમિકા બાંધી દઉં, કારણ કે આ પ્રગટ વાણી જે 112 ચોપાઈ યુક્ત છે, પ્રકાશ હિન્દી જેમાં 37 નંબરનું પ્રકરણ છે, અને એની અંદરમાં આપ જોશો કે એક જ પ્રગટ વાણી, આમ તો જુઓ તો વાણી તો પ્રગટી જ છે, બરાબર, લખવામાં નથી આવી કે કમ્પોઝ નથી કરી. જેવી રીતે કોઈ ગીત કે કવિતા લખે એ પ્રમાણે એને કોઈ દિવસ પણ કમ્પોઝ કરવામાં આવેલી નથી. પરંતુ સુંદર સાંજી, આપણે એ સમજવાની વાત રહે છે કે આ જે વાણી છે એ પ્રગટ જ થઈ છે. 18,000 વાણી. અહીંયા પ્રગટ વાણી કેમ કહ્યું? વિચાર કરીએ તો પ્રગટ વાણી એટલા માટે કહ્યું છે કે આ પર્ટિક્યુલર પ્રકરણ જે શ્રી પરમધામથી લઈને આ સંસારમાં વ્રજરાસ જાગની અને અહીંથી જાગીને ફરી પરમધામ આપણે કેવી રીતે ઉઠીશું એ પૂરું ક્રમબદ્ધ આપણને આપેલું છે. સો ઇટ ઇઝ અ વેરી ગુડ ઓવરવ્યુ કે જેની અંદરમાં આપણને ખબર પડે કે પરમધામથી આપણે કઈ રીતે આવ્યા છે, શું કારણ બન્યું જેથી કરીને આવ્યા, અહીંયા કઈ લીલાઓ આપણે કર્યા, તેમજ અહીંથી કઈ રીતે ધામમાં જાગૃત થઈશું, એ બધી વાતો 112 ચોપાઈમાં કન્ટિન્યુઅલી સિક્વેન્શિયલી ક્રમશઃ શ્રી પ્રાણનાથજી મહારાજે આપણને સમજાવ્યા છે. દેટ ઇઝ વાય આને કહેવાય છે પ્રગટ વાણી. આપણા સમગ્ર શ્રીમુખ વાણી ગ્રંથની અંદરમાં, કુલજમ સ્વરૂપ સાહેબની અંદરમાં બેહદ વાણી, પ્રગટ વાણી આ એવા પ્રકરણો છે કે જેની અંદર એક જ પ્રકરણમાં 100 ઉપર ચોપાઈઓ, જેમાં આપને એક એક વસ્તુનું વિશ્લેષણ પ્રાપ્ત થઈ જાય.
તો પ્રગટવાણી શું છે સુંદર સાજી? કયા કયા ટોપિક્સ મહામતી શ્રી પ્રેરણાજી એની અંદર આપણને ખુલસ્ત કરીને સમજાવ્યા છે? ટોપિક્સનું લિસ્ટ તો અપાર છે, પરંતુ આપણા સૌના સહુલિયતની માટે મેં એક પીડીએફ તૈયાર કરી છે, જેમાં મને જે ઠીક લાગ્યું કે આ હેડ પોઈન્ટ્સ અથવા મેઇન પોઈન્ટ્સ જે પણ છે એને મેં આવરી લીધા છે. તો વાલા સુંદર સાજી એ પીડીએફ હું આપની જોડે શેર કરું, જેથી કરીને આપણને ઓવરવ્યૂ આજે મળશે કે આ સ્ટડી પ્રગટવાણીની અંદરમાં આપણે કયા કયા ટોપિક્સની ઉપર આપણને સમજણ પ્રાપ્ત થવાની છે. ઓફકોર્સ એ બી સમજવાનું રહેશે જ કે જેટલા હેડ પોઈન્ટ્સ મેં આમાં આપ્યા છે એ પ્રત્યેક હેડ પોઈન્ટ્સની અંદર હજી ઘણા સબ પોઈન્ટ્સ છે જે મહામતી સ્વામી શ્રી પ્રેરણાજી મહારાજે ખુલસ્ત કર્યા છે. તો આવો હું આપની જોડે તે પીડીએફ ને શેર કરું, જેથી કરીને આપણને સમજમાં આવશે કે કયા કયા ટોપિક્સ આપણે આની અંદરમાં સમજવાના રહેશે. સુંદર સાજી, આપ મ્યુટ રાખશો જેથી કરીને આપણને ડિસ્ટર્બ ન થાય. Just a moment. સ્વરૂપ સાહેબ લઈને જ જતો. તો સુંદર સાજી, અહીંયા આપ એક પીડીએફ જોઈ રહ્યા છો. મહામતી સ્વામી શ્રી પ્રેરણાજી મહારાજ દ્વારા પ્રગટવાણી પ્રકાશ હિન્દી પ્રકરણ નંબર 37, અને આ આપણું પહેલું સેશન જેમાં આપણે ભૂમિકાની ઉપરમાં વાત કરવાના છીએ. સુંદર સાજી, આ બધા મુખ્ય મુદ્દાઓ ટોપિક્સ જેને શ્રી પ્રેરણાજી આવરી લે છે. સૌથી પહેલું, શુદ્ધ સનાતન ધર્મ. આ બહુ જ અગત્યની વાત છે વાલા સુંદર સાજી. આપણે શ્રી કૃષ્ણ પ્રણામી અને નિજાનંદ સંપ્રદાયને બિલોંગ કરીએ છીએ, અને હંમેશા આ એક વિવાદ છે કે આપણે શું હિન્દુ ધર્મને બિલોંગ કરીએ છીએ. ઘણા જે અપવાદો કરવા વાળા છે તે લોકો બીજી વાતો પણ કરે છે, કારણ કે એમની અંદર સમજૂતી નથી. આના ઉપર મારે એક ખુલાસો આ ફર્સ્ટ સેશનની અંદરમાં કરવો છે કે આપણા ધર્મને શું સનાતન ધર્મ કહી શકાય? સનાતન એટલે કે સૃષ્ટિ જ્યારથી શરૂ થઈ અને જેમના દ્વારા શરૂ થઈ એ કોણ છે? તો કે ભગવાન નારાયણજી ત્રિદેવાદી. એમના થકી સૃષ્ટિનો વિસ્તાર આપણને ખબર જ છે કે એમના થકી સૃષ્ટિનો વિસ્તાર છે, માટે આજ સુધી પણ એમને હિન્દુ સંપ્રદાયના વિભિન્ન પ્રકારના જે પંથ ફાટાઓ પડેલા છે એ બધા એમને ઈષ્ટ તરીકે પૂજી રહ્યા છે, અને કહે છે કે અમે તો સનાતન ધર્મને માનીએ છીએ. સનાતન એટલે સૃષ્ટિના શરૂથી જે ચાલીને આવ્યું તેને સનાતન કહેવાય. હવે આપણા ધર્મને આપણે શું કહી શકાય? તો વાલા સુંદર સાજી, આપણા ધર્મને મહામતી શ્રી પ્રેરણાજીના જ્ઞાન આધારે શુદ્ધ સનાતન ધર્મ કહેવાય છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શુદ્ધ સનાતન ધર્મ શું છે? એટલે કે આ સૃષ્ટિ બની ત્યારથી જે ધર્મ છે તો સનાતન છે, પરંતુ સૃષ્ટિ બનવાથી પહેલા એટલે કે જ્યારે શ્રી પરમધામમાં આપણે હતા ત્યારથી જ બ્રહ્મપ્રિયાઓ શ્રી રાજ્ય મહારાજની વંદના ઉપાસના બંદગી કરી જ રહ્યા હતા, સેવા કરી જ રહ્યા હતા. જે પ્રેમ પરસ્પર છે પરમાત્મા અને બ્રહ્મ સૃષ્ટિના વચ્ચે, એ પ્રેમ તો હંમેશા કાયમ જ છે, સૃષ્ટિ કરતા પહેલાથી. એટલા માટે આપણો આ જે ધર્મ છે કે જેને આપણે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ તરીકે ઓળખીએ છીએ, એ ધર્મની અંદરમાં આપણી માન્યતાઓ સૃષ્ટિ કરતા પહેલાની છે. સૃષ્ટિ સનાતન છે, આપણો ધર્મ સૃષ્ટિ સનાતન કરતા પૂર્વ સનાતન છે.
એટલા માટે એને શું કહ્યું? શુદ્ધ સનાતન ધર્મ. શુદ્ધ સનાતન કહેવાનો ભાવાર્થ છે કે સનાતન તો સૃષ્ટિથી લઈને સનાતન, પરંતુ આપણું તો સનાતન કરતા પણ પહેલાથી હોવાના કારણે શુદ્ધ સનાતન ધર્મ કહેવામાં આવ્યું છે. So this should be very clear in our minds. રહી વાત કે સંસારની અંદરમાં આપણે કઈ કમ્યુનિટીને બિલોંગ કરીએ છીએ, ઓફકોર્સ મહામતી શ્રી પ્રાણનાજીએ હિન્દુ ધર્મ રક્ષાર્થ જે પગલા ભર્યા, આપણે હિન્દુ ધર્મની અંદર જ એક પંથ તરીકે ઓળખાઈએ છીએ. પરંતુ અગર તમે તત્વજ્ઞાનના આધારે તમે વિચાર કરો તો આપણે સૃષ્ટિ કરતા પણ પહેલાથી આપણો ધર્મ હોવાના કારણે એને શુદ્ધ સનાતન ધર્મ કહેવાય છે. So this is the first point which Mahamati Shri Pranaji has explained. કઈ આગળની જે ઇન્ટ્રોડક્ટરી ચોપાઈઓ છે આપણી પ્રગટવાણીની અંદરમાં, એમાંથી આ સારગર્ભિત વાત ખુલીને કેવી રીતે બહાર આવે છે? કારણ કે પ્રાણનાજી ચોપાઈમાં એમ તો નહીં કહેશે કે આ શુદ્ધ સનાતન ધર્મ છે, પરંતુ એનું જ્યારે આપણે આંકલન કરીએ, મંથન કરીએ, મનન કરીએ છીએ, ગુરુ પરંપરાની અંદર જ્યારે એ જ્ઞાન ચાલીને આવે છે, ત્યારે ગુરુજનોના મુખારવિંદમાંથી, સંતોના મુખારવિંદમાંથી આપણને આ બધા અનમોલ મોતી પ્રાપ્ત થાય છે. સુંદર સાજી, શુદ્ધ સનાતન ધર્મ. હવે નેક્સ્ટ ઇન ધ લિસ્ટ ઇઝ ધેટ કારણ અને મહાકારણની વાતો આપણને આમાંથી સમજાય છે. જ્યારે આપણે પ્રગટવાણી કરીશું તો એની અંદરમાં સંસાર બનવાનું કારણ કે ઇન્દ્રાવતી સખી કહે છે, આપે ચોપાઈઓના માધ્યમથી આપણને ખ્યાલ જ છે, બિના કારણ કાર જ નહીં હોય. સો કહું યા કે કારણ દોય. બે કારણોના વિષયમાં ઇન્દ્રાવતી સખી આપણને સમજાવ્યા છે કે અક્ષર બ્રહ્મને સખ્યો કેવી રીતે એમના મનની અંદર ઈચ્છા પ્રગટ થવાને કારણે આ સંસાર બન્યો. બટ સુંદર સાજી, જ્યાં આપણને કારણ ખબર પડી ગયું છે, ત્યાં જ આપણને મહાકારણ બી સમજાવવામાં આવ્યું છે. સંસાર શા માટે બન્યું ને, તમે ગમે તે શાસ્ત્ર, ગમે તે ડોક્ટ્રિન્સની તમે અગર જો સ્ટડી કરશો તો એ સ્ટડી મુજબ તમને એ ખબર નહીં પડે સુંદર સાજી કે સંસાર શા માટે બન્યું. બધાએ કહ્યું કે આ દુઃખદાયી છે, આ ક્ષણભંગુર છે, તત્વવેત્તાઓ આ વાત કરે છે, પણ કોઈએ નથી કહ્યું કે આ બન્યું શા માટે. તો ઇન્દ્રાવતી સખીએ પ્રગટવાણીની અંદર આ જે એવી વાત હતી, એટલું મોટું સિક્રેટ હતું, મિસ્ટિક હતું, એને જ ખુલસ્ત કર્યું છે, એના પરમાં ચર્ચા કરી છે. કારણ આ છે, કારણથી પરે જે મહાકારણ છુપાયેલું છે, જે દેખાતું નથી, મહાકારણને પણ ઇન્દ્રાવતી સખીજીએ તારતમના માધ્યમથી પ્રકાશિત કરી દીધું છે. તો આપણને કારણ અને મહાકારણના વિશે ખુલસ્ત ચર્ચા પ્રગટવાણીની અંદરમાં મળવાની છે. ત્યારબાદ કેવી રીતે પરમધામમાં પ્રેમ સંવાદ થયું, બ્રહ્મપ્રિયાઓ શું કહે છે, શ્રી રાજી મહારાજજી શું કહે છે, આ પ્રેમ સંવાદ તમે જુઓ ને તો એક ડિટેલ્ડ ટોપિક છે બાય ઇટ સેલ્ફ, અને એની ઉપર તમે ગમે એટલી ચર્ચા કરી શકો છો. એનું કારણ છે કે વાણીની અંદર હર 5 પ્રકરણ પછી ક્યાંય ના ક્યાંય પ્રેમ સંવાદ પ્રાણનાજી મહારાજ આપણને યાદ કરાવે છે. કેમ? એ પ્રેમ સંવાદને લીધે અહીંયા આવ્યા છે. તો પ્રેમ સંવાદ એ પણ પ્રગટવાણીની અંદર આપણને ખુલસ્ત રૂપમાં જાણવા મળવાનું છે. સુંદર સાજી, હવે ચોથું ટોપિક છે કે સૃષ્ટિની રચના જ્યારે થઈ તો મનનો વિસ્તાર થયો છે. આની ઝલક આપણે વિરાટમાં પણ જોઈ, રાઈટ, કે કઈ રીતે શ્રીરાજજીનું મન અક્ષર બ્રહ્મનું જે મન છે એ આદિનારાયણની અંદરમાં. તો આ પૂરું જે ચેનલ છે, જે લિંક છે, એ રાજ્યના મનથી લઈને આપણા મન સુધી જે પૂરું લિંક છે, જેનાથી સૃષ્ટિની રચના થયેલી છે, એ બધી જ વાતો પ્રગટવાણીની અંદરમાં ભગવતી શ્રી પ્રાણનાજીએ પણ ખૂબ સરસ રીતે સમજાવ્યા છે. તો વાલા સુંદર સાજી, એ સૃષ્ટિ રચનાનો ક્રમ આપણને જોવા મળશે. ત્યાર પછી આવે છે, ચલો સૃષ્ટિ તો બની ગઈ,
સૃષ્ટિમાં આપણે આવ્યા ક્યાં? આટલી મોટી નારાયણની સૃષ્ટિ છે, અને જે નારાયણની સૃષ્ટિની અંદર 14 લોક એક નથી, કઈઓ છે. તો કયા 14 લોકની અંદર આપણે આવ્યા? અને તે 14 લોકની અંદરમાં મૃત્યુલોક, મૃત્યુલોકની અંદરમાં જે 7 દ્વીપ 7 સમુદ્ર મધ્ય જંબુદ્વીપ જ કેમ આવ્યું? જંબુદ્વીપની અંદરમાં ભરતખંડને જ કેમ લીધું? ભરતખંડની અંદરમાં વળી પાછું એ જે ગોકુલ 42 પુરા બ્રજમંડલ, એના અંદર પહેલી લીલા શા માટે કરવામાં આવી? તો આ બધી જ વાતો કડીથી કડી મિલાવીને મહામતી પ્રાણનાજીએ પ્રકાશિત કર્યા છે. વ્રજલીલા કાલમાયામાં થઈ. ઘણીવાર આપણે વાંચી જઈએ, બોલી જઈએ, કાલમાયા કાલમાં. શું છે કાલમાયા? એવી રીતે જ યોગમાયા બ્રહ્માંડમાં રાસ રમણ થયું, પણ યોગમાયા શું છે? તો પ્રગટવાણીના માધ્યમથી કાલમાયા, જોગમાયા આ બંનેને ખુલસ્ત રૂપથી પ્રાણનાજીએ સમજાવ્યા છે. એવી રીતે જ જ્યારે વ્રજથી વ્રજલીલા અમુક જ ચોપાઈઓની અંદર એટલી સરસથી પ્રાણનાજીએ સંકેલી લીધી છે કે પૂરી વ્રજલીલાની ઝલક પણ એની અંદર છે, અને વધુ ચોપાઈઓ લીધી પણ નથી, છતાં આખી વ્રજલીલા એની અંદર સમાહિત થઈ જાય છે. ત્યાર પછી વ્રજથી રાસમાં જવું, વંશીનાદ થવો, અને સખીઓએ દોડ લગાવી. એની પાછળ પાછળ કુમારિકાઓ સખી એટલે કે ઈશ્વરી સૃષ્ટિ, જેમની પુત્રીઓ હતા, એમના વિષયમાં પણ પ્રાણનાજી કહે છે, સુખદેવ મુનિજીએ ચર્ચા નથી કરી, પરંતુ હું એનો ખુલાસો કરું છું કે કુમારિકા સખીઓ ઈશ્વરી સૃષ્ટિઓ એ કઈ રીતે પાર લાગી ગઈ. તો સાતજી જે રીતે વ્રજથી તે રાસમાં પહોંચ્યા એના ઉપર ચર્ચા છે. રાસમંડળની અંદર રાસરમણ કઈ રીતે થયું છે, વળી પાછું એના ઉપર પણ શ્રી પ્રાણનાજી ખૂબ સરસ મજાથી ચર્ચા કરી છે. રાસની અંદર રમતા રમતા જે દેખે બિરહ વિલાસ, કેવી રીતે આપણે વિરહ અને વિલાસ બંનેને ભોગવી રહ્યા હતા. શા માટે વિરહ વિલાસ બંને ભોગવવામાં આવ્યા, એ વાતો પણ શ્રી પ્રાણનાજીએ ખુલસ્ત કરી છે. તો વાલા સુંદર સાંજે રાસલીલા, વ્રજલીલા આ બંને લીલાઓને સમજાવ્યા છે. હવે બહુ ધ્યાનથી સમજજો, એનું કારણ છે હું તમને બતાવું કે આપણા જે ટોપિકના લિસ્ટમાં આ જે 20 નંબરનો ટોપિક આપ જોઈ રહ્યા છો, રાઈટ? આ હું ક્રમથી તો એક્સપ્લેન કરું જ છું, બટ અત્યારે બતાવવાનું કારણ બને છે કે જે આ 20મા નંબરનો ટોપિક છે, એની અંદરમાં તમે જુઓ છો બ્રહ્મલીલા બ્રજરાસ જાગની સમૂહ દર્શન. ત્રણેય લીલા એ બ્રહ્મ સૃષ્ટિની અને રાજ્યની લીલા છે, માટે એને બ્રહ્મલીલા કહેવામાં આવે છે. રાજ્ય પૂર્ણ બ્રહ્મ છે. તો એ બ્રહ્મલીલા જે છે એમાં આવ્યું વ્રજ, એમાં રાસ, અને એમાં જ જાગણી પણ આવી ગયું છે. માટે વાલા સુંદર સાજી, જે કોઈ પણ એવું વિચારતા હોય, અથવા જેના કોઈના મનમાં સંશય હોય કે વ્રજ રાસ રમાડવા વાળા શ્રી કૃષ્ણ પરમધામમાં નથી એમ કરીને, તો આપણે આંખો ખોલીને નહીં, આંખો ફાડીને જોવાની આવશ્યકતા છે કે વ્રજ અને રાસ બંને બ્રહ્મલીલામાં આવેલ છે. તો એ ક્યારે? જ્યારે આપણા ધની શ્રી કૃષ્ણજી રાજ્ય મહારાજજી અહીંયા આવીને સ્વરૂપ ધારણ કરીને લીલા કરી, ત્યારે જ. તો સમૂહ દર્શન પ્રાણનાજીએ છેલ્લે કરાવ્યું છે. આ ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ પ્રગટવાણી, અંતિમ છેડાની અંદરમાં. હાલાકી જ્યારે પેલા આગળની ચોપાઈઓમાં ક્રમશ પ્રાણનાજીએ વ્રજ સમજાવ્યું, ત્યારબાદ રાસ સમજાવ્યું, અને કેવી રીતે આપણે જાગણીમાં આવ્યા એ પૂરું ટ્રાન્ઝિશન સમજાવેલું છે. તો સાતજી વ્રજરાસ, એની અંદરમાં રાસલીલા, એમાં વિરહવિલાસ, એ બંનેનો અનુભવ કઈ રીતે અને શા માટે થયો છે, એ વાત ઉપર બહુ સરસ રીતે પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ જોયા પછી જે અક્ષર બ્રહ્મે એને અનુકરણ કર્યા, કોની સાથે? વેદ ઋચા સખીઓની સાથે. આ સંપૂર્ણ 11 વર્ષ 52 દિવસની લીલા વ્રજની
ને રાસની લાંબી રાત્રિની લીલા, તે બંને લીલાઓને 11 દિવસની અંદર અક્ષર બ્રહ્મએ ફરી પાછી દોહરાવી, રેપ્લિકેટ કરી. પ્રાણનાજી કહે છે કે અસલ નકલ કી સુધ ક્યો હોય, જો પ્રગટ લીલા ન હોવે દોય. એટલે કે અગર બે લીલા ન હોય, એક અસલી મૂલ અને એક રેપ્લિકેશન, ડુપ્લિકેશન, નકલી, તો બે ના હોય ત્યાં સુધી અસલ અને નકલ બે કરીને આપણે સમજી શકવાના જ નથી. એટલા માટે અક્ષર બ્રહ્મ દ્વારા ફરી એક લીલા કરાવવામાં આવેલી સુંદર સાજી. તો કેવી રીતે અક્ષર બ્રહ્મએ કોની સાથે લીલા કર્યા એ પણ આપણને પ્રગટવાણીની અંદરમાં જોવામાં આવે છે. અક્ષર બ્રહ્મની 11 દિવસની લીલા. હવે ત્યાર પછી આપ જોઈ શકો છો અહીંયા આગળ કે નેક્સ્ટ ટોપિક 8મો, વિષ્ણુ ભગવાનની લીલા. વાલા સુંદર સાજી, જે ભગવાન વિષ્ણુ 112 વર્ષની એમની લીલા છે. કારણ કે આગળના તમે જુઓ તો 11 વર્ષ 52 દિવસ એ ગોકુલવાસી શ્રી કૃષ્ણજીની લીલા છે. તદ ઉપરાંત 125 માંથી તમે એટલા બાદ કરો, 112 વર્ષની લીલા મથુરા દ્વારિકા, એ બધી જે લીલાઓ ભગવાન વિષ્ણુએ કરેલી. તો એ દ્વારિકાધીશ વિષ્ણુ ભગવાન, જેને મહાભારત આદિની અંદર સારથીનો રોલ પણ કર્યા, એમણે કઈ કઈ લીલા કરી છે, કેવી રીતે ભાગ ભજવ્યો છે, એ બધી વાતોના ખુલાસા પ્રગટવાણીના માધ્યમથી થવાના છે સુંદર સાજી. એન્ડ ટુ એડ ટુ ધીસ બ્યુટી, પ્રાનાજીએ તો ચોપાયો ક્રમથી આપ્યા જ છે, પરંતુ આપણે એની અંદર વિશેષ શ્લોક પ્રમાણ આદિ લઈને એને સમજવાની કોશિશ કરીશું. તો આપણી પાસે શાસ્ત્રોના પુરાવા પણ થઈ જશે કે કેવી રીતે રાજી મહારાજીએ આ બધી જ લીલાઓને ક્રમશ પ્લાન કરી છે. અને આજના સોશિયલ મીડિયાના દોરની અંદર આપે એક નોટિસ કર્યું હશે કે શ્રી રાધે કૃષ્ણ અને ગોપીઓની જે લીલા છે એને પોતાની રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે. પોતાની રીતે, આઈ મીન ટુ સે કે જેવી રીતે ટીવીના પડદા ઉપર શોભતું હોય કે વેબ સિરીઝમાં શોભતું હોય, એવી રીતે એને એક અલગ પ્રેઝન્ટેશનથી સમજાવવામાં આવે છે. જેના કારણે જોનારા, આપણે હોય, આપણા બાળકો હોય, એ લોકો એવું સમજે છે, અચ્છા કૃષ્ણ તો ગોપીઓને છોડીને જતા રહ્યા, એક્સેટ્રા એક્સેટ્રા. આ તો એકાદી વાત મેં કરી, પણ એવા ઘણા મિસકન્સેપ્શન્સ આપણી અંદરમાં આવે છે. બીજું કે આપણા બાળકો કે આપણે એ નથી સમજી શકતા કે આપણે ગોકુલવાસી શ્રી કૃષ્ણજીની જ કેમ પૂજા અર્ચના વંદના કરીએ છીએ. વેરી બિગ ક્વેશ્ચન. અને ચેલેન્જ છે આ વાતની કે ઘણા આપણામાંથી ઘણાને હજી સુધી નહીં ખબર હોય, કારણ કે આપણે કેવલ એક આપણા માતા પિતાએ જે ધર્મ પાલન કર્યું ને આપણને આપ્યું, આપણે એને જ ફોલો કરી રહ્યા છીએ વિધાઉટ ઇવન અન્ડરસ્ટેન્ડિંગ. તો આ જે શ્રી કૃષ્ણજીનું જે તન થયું અને એની અંદરમાં અલગ અલગ શક્તિઓ જે રીતે આવી, એ શક્તિઓ વડે એમણે જે લીલાઓ કરીને, એ લીલામાંથી 3 લીલા મુખ્ય છે. જેમ કે ગોકુલની અંદરની લીલા પ્રેમ લીલા છે, મથુરામાં કરેલી લીલા ઠાકુર સ્વરૂપની લીલા છે, અને દ્વારિકાની અંદર જઈને જે કર્યા એ તો એક રાજા હતા. તો 14 લોકના રાજા ભગવાન વિષ્ણુ નારાયણ એ જ આવીને દ્વારિકાની અંદરમાં લીલા કરી રહ્યા હતા. આ 3 લીલા જે છે એને ખુલીને સમજવું એ અતિ કઠિન છે સુંદર સાજી. સમજાવવા વાળા માટે તો છે જ, સમજવા વાળા માટે પણ એટલું જ કઠિન છે. પણ પ્રાણનાજીએ સુલભ કરી આપ્યું છે, માટે આપણે સૌ અભાગ્યશાળી છે કે આ પ્રગટવાણીના માધ્યમથી આપણે ત્રિધા લીલા ખુલીને સમજવામાં આવશે. તો સુંદર સાજી, ભગવાન વિષ્ણુની લીલા, ત્યારબાદ ત્રિધા લીલા, જે વ્રજની
મથુરાવાસી કૃષ્ણની તેમજ દ્વારિકાધીશ કૃષ્ણ, એ ત્રણેયની લીલાઓને ખુલસ્ત ક્રમથી ક્રમ મળાવીને પ્રાણનાથજીએ સમજાવ્યા છે. આપણે સમજીશું. હવે આવે છે જાગની બ્રહ્માંડ. ત્યારે શ્રી પ્રાણનાથજી મહારાજ ધનિશ્રી દેવચંદ્રજીના સ્વરૂપના વિષયમાં પેલા આપને સમજાવ્યા છે. કોણ છે આ સ્વરૂપ? કારણ કે તમે જ્યાં સુધી એમની ઓળખ નહીં કરો ને, પહેચાન નહીં કરો ને, ત્યાં સુધી આપણી જાગણીમાં ઘણા અંશ સુધી કમી આવતી રહેશે. આમ તો સ્વરૂપ સાહેબની અંદર શ્રી સદગુરુની અપાર કૃપાની મહત્તાની ઓળખાણ કરાવી છે. પણ આપણે એટલું ઇન ડિટેલ કદાચ વાણી ન પણ શીખ્યા હોઈ શકીએ, ત્યારે કેવલ પ્રગટવાણીને જ તમે અગર ફોકસ કરો તો પ્રગટવાણીથી જ તમને કેટલાય ખુલાસા પ્રાપ્ત થઈ જશે ધની દેવચંદ્રજી મહારાજજીના સ્વરૂપના વિષયમાં. તો વાલા સુંદર સાજી, એમની પોતાના એમના સ્વરૂપ વિશે કહ્યું છે. એવી રીતે એ સ્વરૂપે આવીને ખોજ કઈ રીતે પ્રારંભ કરી? તમે અગર જોશો કલશ હિન્દી વાણીમાં કેટલાય એવા પ્રકરણો જેની અંદર શ્રી દેવચંદ્રજી મહારાજની અંતર્વૃત્તિ એ કેટલા પીડિત હતા, કેટલા દુખીને વિરમા હતા કે મારા ધણી કોણ, ક્યારે મળીશ. કેવી કેવી રીતે એમણે ખોજ ખોળ કર્યા છે એના સંદર્ભમાં કલશ વાણી હિન્દીની અંદરમાં આપને ઘણા એવા પ્રકરણો જોવા મળશે. કારણ કે જે તડપ ધની દેવચંદ્રજીના અંદરમાં હતી, એવી તડપ તો આપણે કયું જન્મ ધારણ કરીશું તો એનો એક અંશ પણ આપણી અંદર કદાચ નહીં આવી શકે. એટલી તલબ સાથે, એટલી તડપ સાથે ધની દેવચંદ્રજીએ પરમાત્માની ખોજ કર્યા છે. તો એ સમગ્ર ખોજના વિષયમાં વિતકના આધારે પણ આપણે સાંભળીએ છીએ. અને પ્રગટ વાણી એક હજી સોર્સ છે, માધ્યમ છે કે જેના થકી ધની દેવચંદ્રજી કરેલી ખોજ ઉપર પણ પ્રકાશ નાખવામાં આવે છે. હવે આવે છે આગળ કે જ્યારે ધની દેવચંદ્રજી મહારાજજીને દર્શન થયા અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા જે ધની દેવચંદ્રજીના ચરણોમાં અનુયાયી બન્યા છે ગાંગજી ભાઈ. પરમધામની અંદર ધનભાઈની વાસના. તો બેઉ પેરે હુએ ધન ધન પ્રગટવાણી કહે છે એ ગાંધીભાઈને જાગૃત કઈ રીતે કર્યા તો કર્યા પછી જ્યારે ગાંધીભાઈ વિચારમાં પડી ગયા કે હે સદગુરુ સ્વરૂપ, પહેલાથી હું તમારી સાથે સંકળાયેલો ત્યારે મને વિશ્વાસ આવ્યો કે તમને તારતમ મંત્ર પ્રાપ્ત થયો અને તમે મારી જાગણી કરી. પરંતુ જે બીજા સુંદર સાથ માયામાં ખોવાઈ ગયા છે, ભૂલી ગયા છે, એમની આંખો બંધ થઈ ચૂકી છે, કઈ રીતે એમને સમજમાં આવશે? તો આપ જોશો પ્રગટવાણીની અંદર નહીં તો 5 થી 10 ચોપાઈઓ ગાંધીભાઈ પ્રશ્ન પર પ્રશ્ન કરી રહ્યા છે સદગુરુ મહારાજીને કે આટલા ભવ્ય ભવસાગરની અંદરમાં તમે વાસનાઓને કઈ રીતે ઓળખશો, કઈ રીતે જાગૃત કરશો? તમે તો હજી ઓળખી લેશો ધની, પરંતુ તેઓ તમને કેવી રીતે ઓળખી શકશે? કઈ રીતે પારના વચનને માનશે? તો આ ટોપિક, આ મુદ્દાની ઉપરના ગાંધીભાઈએ ઘણી ચોપાઈઓના માધ્યમથી પ્રશ્ન કર્યા છે અને સામે ધની શ્રી દેવચંદ્રજીએ એમને આડિકા લીલા કૃષ્ણજી દ્વારા જે કરેલી છે, જે કૃષ્ણજી ક્યાં વિરાજિત હતા? ધની દેવચંદ્રજીના અંદરમાં. ત્યાંથી પ્રગટ થઈને 10 સખીઓ સહિત કેવી રીતે આવીને આડિકા લીલા કરી રહ્યા હતા, એ પ્રસંગ આખો દેવચંદ્રજી મહારાજજીએ સુંદરતાપૂર્વક ગાંધીભાઈને સમજાવ્યા. ત્યારે ગાંધીભાઈ સમજ્યા, ઓહો, અચ્છા આવી લીલા થશે, આડિકા લીલા થશે અને એના થકી સુંદર સાથ ભેગું થશે, જાગૃત થશે અને ધીમે ધીમે કરીને આ તારતમ રસ બધામાં વહેંચાશે. તો સાથજી, આ 2 પોઈન્ટ્સ 12-13 બિલકુલ ઇન્ટરકનેક્ટેડ છે. ગાંધીભાઈના પ્રશ્નોનો જવાબ દેતા દેતા આડિકા લીલાના વિષયમાં
ધની શ્રી દેવચંદ્રજી મહારાજ એમને સમજ પાડે છે. હવે સુંદર સાજી, નેક્સ્ટ પોઈન્ટ નંબર 14. તો સતગુરુ અને ગાંગજીભાઈએ કઈ રીતે પ્રત્યેક દિવસ જાણે કંઈક મેળાવડો હોય એવી રીતે ગાંગજીભાઈએ તો ધન ખૂબ જ લૂંટાવ્યું છે. સદગુરુએ તારતમનું ધન ખૂબ જ લૂંટાવ્યું છે. અને એવી રીતે કરતા કરતા 313 બ્રહ્મપ્રિયાઓ જાગૃત થઈ છે. એમાંથી સર્વ અગ્રગણ્ય ઇન્દ્રાવતી સખી. ઇન્દ્રાવતી સખીએ ધની દેવચંદ્રજીની ઓળખાણ પહેલા જ કરી લીધી. કેવી રીતે પહેલા? ગોરધનભાઈ સાંભળતા, ઘરે જઈને કહેતા, 1 મહિના સુધી લગાતાર એમના કાનોમાં શબ્દો પડ્યા અને મૂળ અંકુરી આત્મા ઇન્દ્રાવતી સખી જાગૃત થઈ ગઈ અને કહે છે કે ગોરધનભાઈ, મને સદગુરુના દર્શન માટે લઈ ચાલો. તો વાલા સુંદર સાજી, જે પ્યોરેસ્ટ કે શુદ્ધમાં શુદ્ધ જે આત્મા છે, એ આત્મા ઇન્દ્રાવતી સખી જેના અંદરમાં આવ્યા, કારણ કે આપણે જાણીએ છીએ આત્મામાં અધિષ્ઠાન કર્યું છે સુરતા હોય, તો એ આત્મા જ્યારે જાગૃત થઈ, ધની દેવચંદ્રના વચનો એને લાગ્યા બાણની જેમ, ત્યારે ઇન્દ્રાવતી સખીની સુરતા રહી ન શકી અને સીધી ગોવર્ધનભાઈ સાથે આવે છે, દર્શન પામે છે. એમનો મિલાપ, એમની જાગની, એવી કઈ રીતે એમને જ્ઞાન સંગ્રહ કર્યું છે, એ બધું જ બહુ જ ઓછી ચોપાઈઓની અંદર શ્રી પ્રજ્ઞાજી આવરી લે છે અને છતાં વિતકનું વિતક એની અંદરમાં આવી જાય છે. તમે નોટિસ કરી રહ્યા છો, આટલા બધા પોઈન્ટ આ પ્રગટવાણીની અંદરમાં છે. કેવી રીતે સંભવ છે? સંભવ એટલા માટે છે કારણ કે ધનીએ ગાગરમાં સાગર ભરી છે. ધની એટલી કૃપા કરી છે કે આપણે સમજી નથી શકવાના સુંદર સાજી. એક એક ચોપાઈની અંદર આખા આખા તમે વિચારો કે ચેપ્ટરના ચેપ્ટર ભરેલા હોય ને, એટલું જ્ઞાન એક એક ચોપાઈની અંદરમાં છે. એટલે પ્રગટવાણી એ સાર છે. પ્રગટવાણીને શીખવાથી આખા પ્રણામી સંપ્રદાયની ભૂમિકા, નીવ, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ બધું જ આપણને ખ્યાલ આવી જાય છે. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ પ્રગટવાણી. હવે સુંદર સાજી, પોઈન્ટ નંબર 15. ઇન્દ્રાવતી સખી કોણ હતા? સતગુરુએ આશીર્વાદ એમને કેવી રીતે આપ્યા કે હે ઇન્દ્રાવતી સખી, તમે ભવિષ્યમાં જઈને મહામતી દરજાને પ્રાપ્ત કરશો એવા મારા આશીર્વાદ છે. તો જ્યારે તેઓ પૂરી રીતે માયાનો ખેલ સમજ્યા, 4 વાર યુદ્ધ થાય છે, 4થી વારમાં પરાસ્ત થયા, માયાને સમજ્યા અને ત્યાર પછી ધર્મ પર્યટનમાં નીકળ્યા. અને ધર્મ પર્યટનની અંદર સુરત પહોંચે છે. તે સમય સુંદર સાજી એમને સિંહાસનની ઉપરમાં યુગલ જોડી બાજરાજી સાથે પધરાવે છે અને શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, એ જય ઘોષની સાથે એમને ત્યાંથી વધાવે છે. વાણીની અંદર આપ જોશો કે ત્યારથી મહામતી ટાઇટલ લાગુ થયેલું છે. આગળના ગ્રંથોની અંદર આપ જોશો ઇન્દ્રાવતી કહે છે. કોઈ પણ ચોપાઈ, કોઈ પણ પ્રકરણના અંતિમની ચોપાઈ જોશો તો ઇન્દ્રાવતી સખી કહે અથવા ઘણી જગ્યાએ શ્રી મહારાજ કહે. પરંતુ જ્યારે આ પ્રસંગ બને છે ત્યારબાદ મહામતી કહે. તો મહામતી સ્વરૂપની ઓળખાણ કરવી બહુ જરૂરી છે સુંદર સાજી. બધા પાસે મતિ છે, બરાબર? મતિ એટલે શું? આપણી બુદ્ધિ, એને મતિ કહેવાય. મતિ અથવા બુદ્ધિ તો દરેકે દરેક પાસે છે. ઇનફેક્ટ મનુષ્યની ક્યાં વાત છે, પશુઓ પાસે છે. પણ પશુ બુદ્ધિ ખાવા પીવાને સુવા સુધી જ સીમિત છે. ત્યાર પછી મનુષ્યની મતિ આવે છે, જે ભૂત, વર્તમાન, ભવિષ્ય ત્રણેયને જોઈ શકે છે. ત્રણેયને જોઈ કરીને એ વિચાર કરી શકે છે કે મારે હવે શું કરવું જોઈએ. તો જે વિચાર મગ્ન થઈ જાય છે, એ વિચાર મગ્ન થઈને
ભક્તિ કરવી જોઈએ એ સાર ઉપર પહોંચી જાય છે. અને જ્યારે ભક્તિનો સાર રૂડો ગ્રહણ કરી લે છે ત્યારબાદ એ ભક્તિને ક્યારે પણ છોડતા નથી. આ મનુષ્યની મતિ છે. હવે આપણે વિચાર કરીએ, આટલા બધા મનુષ્ય, એમાંથી ભક્તિ કરનાર કેટલા? ભક્તિ કરવા વાળા મનુષ્ય ગણ્યા ગાંઠ્યા, એમાંથી પણ તમે જુઓ કે જે જ્ઞાન લઈને ખરેખર પરમાત્માની સાથે એકાકાર થયા છે એવા કેટલા? આંગળી પર તમે ગણી શકશો. એવા એવા બુદ્ધિજીવીઓ મનુષ્યોમાંથી પણ જેમના પાસે, કારણ કે બીજા બધા મનુષ્યો પાસે સ્વપ્નિક બુદ્ધિ છે, જાગૃત બુદ્ધિ કે પરમધામની બુદ્ધિ નથી. જ્યારે કે પરમધામથી આવેલી બુદ્ધિ સતગુરુમાંથી પ્રાણનાજીમાં પ્રવેશ થઈ. તો પ્રાણનાજી મહારાજજી જે છે એ કેવી રીતે મહાનતમ બુદ્ધિના સાગર કહેવાયા, અને કેમ આપણે એમને મહામતી પ્રાણનાજી તરીકે ઓળખીએ છીએ, એ સંપૂર્ણ પહેચાન ઝૂમ ઇન વ્યૂ તમને મળશે પ્રગટવાણીની અંદરમાં. તો સુંદર સાજી, આપને અચંભો પણ લાગતો હશે કે આપણે 112 ચોપાઈ વાંચતા તો કેટલી વાર, 15 મિનિટ પણ નહીં લગતી હશે કદાચ, પરંતુ આટલી વાતો આમાં છે. અને કદાચ આપણે કોઈ પબ્લિશ્ડ મિનિંગ વગેરે કંઈ વાંચી લેતા હશું તો એની અંદરમાં પણ સીમિત અર્થ આપણને મળતા હોય. પણ આના આજે પ્રગટવાણીના ઉપરમાં ચર્ચા કરવાનું મૂળ કારણ જ એ છે સુંદર સાજી, કે એટલી બધી સારગર્ભિત વાતોને, વિતકથી જોડાયેલી વાતોને, શાસ્ત્રથી જોડાયેલી વાતો આની અંદરમાં છે કે જો તમે એકલી પ્રગટવાણીનો નિચોડ તમે ગ્રહણ કરી લો ને, તો તમને આખા પ્રણામી સંપ્રદાય વિશે એમનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ બધું જ પ્રાપ્ત થઈ જશે એક જ પ્રકરણના માધ્યમથી. દેટ ઇઝ ધ બ્યુટી ઓફ પ્રગટવાણી. હવે વેદ કતેબની કુંજી, વાલા સુંદર સાજી, વેદો પણ આવ્યા, પુરાણ પક્ષની વાણી પણ અહીંયા છે, જેને કતેબ કહેવાય છે. આ જે વેદનું જ્ઞાન કે કતેબનું જ્ઞાન છે, એ બધું જ જ્ઞાન ક્યાં સુધી પહોંચાડે? આત્મા ધર્મ સુધી જ પહોંચાડે છે મેક્સિમમ. એનાથી આગળ જે પરાત્માએ કરવાનું છે એના ઉપર કોઈ પ્રકાશ પાડતા જ નથી. તો કુંજી કહેવાનો મતલબ ચાવી છે. અગર વેદ અને કતેબ એની અંદર छिपाયેલા ગુજ્ય અર્થને ખુલસ્ત કરવું હોય તો તારતમ રૂપી ચાવી સિવાય ખુલસ્ત કરી શકવાના નથી સુંદર સાજી. માટે વેદ કતેબની ચાવી એ કોના હાથમાં છે? પ્રાણનાજીના હાથમાં છે. સ્વયં પ્રાણનાજી કહી રહ્યા છે, સો કુંજી દઈ મેરે હાથ તું ખોલ કારણ અપને સાથ. ધની દેવચંદ્રજી કુંજી લાવ્યા, પરંતુ કુંજીથી ખોલ્યું નથી એમણે. ઇન્દ્રાવતી સખીને કુંજી આપીને કહ્યું કે તું ખોલ કારણ અપને સાથ. માટે સમજવાની આવશ્યકતા છે કે કુંજી લાવ્યા ધની દેવચંદ્રજી, તો ઇન્દ્રાવતી સખીને કેમ આપ્યું, કેમ કહ્યું કે તમે વેદ કતેબને ખુલસ્ત કરો? એ બધી વાતો પ્રગટવાણીની અંદર જ આવરી લેવામાં આવે છે. અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, તોબાનો દરવાજો, દ્વાર તોબા કે ખુલે હૈ અબ. સુંદર સાજી, આ કયો દરવાજો છે? તોબાનો. અને દરવાજામાંથી શું દરેકે પસાર થવું પડશે? કોણ આ દરવાજામાંથી એન્ટ્રી આપશે? શું કરવાથી આપણે એમાંથી નીકળી શકીશું? આ બધી વાતો તોબાના દરવાજા વિષયમાં આપણને ફરી પ્રગટવાણીની અંદર જ એક જ પ્લેટફોર્મની અંદર જ જોવામાં આવે છે. શ્રી પ્રાણનાજી દ્વારા કરેલ ન્યાય. આપણે કયા ન્યાયની વાત કરીએ છીએ? અહીંયા હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી તો જઈ શકાય છે, પણ વાલા સુંદર સાજી, મહામતી શ્રી પ્રાણનાજી એટલે કે કાજી કહ્યું છે એમને, ન્યાય કરવા વાળા. આપણો જીવ
કેટલા જન્મ જન્માંતરથી જન્મ લેતો આવ્યો છે, દરેક જન્મની અંદર કેટલા કર્મ એણે જોડેલા છે. પ્રત્યેક જન્મની અંદરમાં કેટલી બધી જ એણે પ્રવૃત્તિઓ કરી છે. અહીંયા આવીને એ ભક્તિ કરે છે. જ્યારે એ ભક્તિ કરે છે તો ભક્તિનું પુણ્ય એક બાજુ રાખો અને આટલા અનંત જન્મોનું કર્મનું ફળ તમે એક બાજુ રાખો. પ્રાણનાજી મહારાજ એના ઉપર ન્યાય કરે છે. એક વાર કરેલી ધનીને યાદ, ધનીને સાદ, ધનીને પુકાર. એ જ એક સાદ, એક પુકારને કેટલું ફળ પ્રાપ્ત છે કે બધા કર્મોને તે નાશ કરી શકે. પણ કઈ રીતે? હૃદયથી હોય ત્યારે. હા, માટે સુંદર સાજી શ્રી પ્રાણનાજી નિર્ણય કરે છે, ન્યાય કરે છે. જેવી રીતે એક જજ કરે, મેજિસ્ટ્રેટ કરે, એવી રીતે ધને શ્રી પ્રાણનાજી ન્યાય ચુકાવશે. મતલબ કે અનંત જન્મોથી જીવે કરેલા કર્મ અને ભક્તિ, સાધના, ઉપાસના જે કંઈ છે એ બંનેને સામે રાખીને કોને કઈ મુક્તિ સ્થાનમાં પહોંચાડવાના છે. પરમધામથી આવ્યા હોય તો એની બા પકડીને કેવી રીતે મૂળ મિલાવામાં ઉઠાવવાના છે. ઈશ્વરી સૃષ્ટિ હોય તો એમનો કઈ રીતે એમણે ન્યાય કરવાનો છે. એ બધી વાતો અહીંયા આવશે શ્રી પ્રાણનાજી દ્વારા કરેલા ન્યાયની અંદરમાં. તો ન્યાય કરવાનો મતલબ અથવા તો હેતુ શું? કે જેના જે કર્મ છે ને એને એવી રીતનું પ્લેસમેન્ટ અથવા તો ભિસ્ત મુક્તિ સ્થાન પ્રાપ્ત થશે. અગર બ્રહ્મપ્રિયાઓની વાત કરીએ તો એમનું તો મૂળ મિલાવા ફિક્સ જ છે, પરમધામ તો ફિક્સ જ છે, ઈશ્વરીનું તો અક્ષરધામ ફિક્સ જ છે. પણ જીવ સૃષ્ટિનું નથી હો. એમને 8 અલગ અલગ મુક્તિ સ્થાનો આપ્યા છે. વિરાટમાં આપણે સ્ટડી કરી છે. એ 8 મુક્તિ સ્થાનો જે થયા, કોને કયામાં આપવું જોઈએ સ્થાન, એ બધું જ નિરાકરણ કરવાનું, જે ન્યાય કરવાનું કામ છે એ મહામતી પ્રાણનાજી કયા બેસિસ ઉપર કરશે એ પણ પ્રગટવાણીની અંદર જ સમજાવી દીધું છે સુંદર સાજી. ત્યાર પછી આપણે જોઈએ શ્રી રાજજી મહારાજને બ્રહ્મ સૃષ્ટિનો જે નૂર છે, નૂર એટલે ફક્ત તેજી નૂર નથી, તાકાત નૂર છે. એમના સ્વરૂપની વાસ્તવિકતા એ એમનો નૂર છે. એ બધી વાતો આપણે નૂર 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 તો બોલીને જઈએ છીએ, પરંતુ સમજી કઈ શકતા નથી. તો રાજ્ય અને બ્રહ્મસૃષ્ટિનો જે નૂર છે એના વિષયમાં પણ આપણને અહીં જ સમજાવવામાં આવેલું છે. જેમ કે ब्रह्म सृष्टि को ऐसो नूर जो दुनिया थी बिना अंकुर ताए नए अंकुर जो करके नहीं चले देख नजर. તો આ બધી વાતો આ પ્રગટવાણી અંદરમાં જોવામાં આવશે સુંદર સાજી. આટલું સમજાવ્યા પછી હવે પ્રાણનાજી મહારાજે 20મા પોઈન્ટની અંદર જે અંતિમ ચોપાયો પ્રગટવાણી વિશેમાં ત્રણેય લીલાનું સામૂહિક દર્શન કરાવે છે. કે કારણ કે અગર આપણે આર્ગ્યુ કરીએ કે પેલા વ્રજ અને રાસ અતીત હતું, વ્રજ અને રાસની અંદર તો આપણે જાગૃત ન હતા, આ બધી વાતો પર આર્ગ્યુ કરીએ તો એક સમજી લેવું જોઈએ કે અગર વ્રજ અને રાસ ન હોત તો આપણે જાગણીના બ્રહ્માંડની અંદર આપણે આવ્યા જ ના હોત. એને ક્રોસ કરીને અને એને સાથે લઈને કેરી ફોરવર્ડ થયું છે, કેન્સલ થયું નથી, ડિલીટ થયું નથી, કેરી ફોરવર્ડ થયું છે અનુભવ. અને વ્રજરાસના અનુભવના વડે માધ્યમથી જ આપણે અહીંયા જાગૃત થવાનું છે. તો એવું કહેવું કે વ્રજરાસ થઈ ગયા છે અથવા સ્વપ્ન બ્રહ્માંડની અંદરની લીલાઓ હતી, એ કહેવું બિલકુલ પણ યોગ્ય નથી. એ જ વ્યૂ પ્રાણનાથજી આપણને આમાં આપે છે કે જાગની કરવા માટે વ્રજ રાસ આ બંને લીલાઓને લઈને તમે જાગણી બ્રહ્માંડની અંદર જાગૃત થઈ શકશો. સમૂહ દર્શન આપણને જોવા મળશે પ્રગટવાણીની અંતિમ ચોપાઈઓની અંદર. અને ફાઇનલી આ બધાને લઈ જઈને પ્રાણનાજી મહારાજજી જોડી રહ્યા છે અંતિમ ચોપા 112 ની અંદર. ઇથી બેઠે ઘર જાગે ધામ પૂર્ણ મનોરથ હુએ સબ કામ. ધની શ્રી મામતી હસ તાલી દે સાથ ઉઠ્યા હસતા
સુખલે. સાથજી એક જ ચોપાઈના માધ્યમથી અહીંથી પરમધામમાં ઉઠાડી દીધા. બેઠા છે ક્યાં? ધનીના ચરણોમાં. આય ન ગયે હાદી હમ, નથી આવ્યા નથી જવાની વાત, જાગૃત થવાનું છે. માટે સાથજી કઈ રીતે જાગૃત થવાનું છે એ સંપૂર્ણ 112 ચોપાઈની અંદર તમને કહી દીધું છે. અંતિમ ચોપાઈ તો ફક્ત એના ઉપર એક સ્ટેમ્પ છે, સર્ટિફિકેશન આપે છે કે આ રીતે આપણે જાગૃત થવાનું છે વાલા સુંદર સાજી. તો 112 નંબરની ચોપાઈ, અંતિમ ચોપાઈ, જેના તાલીના ભરમાં આપણે ધામમાં ઉઠીશું, જાગૃત થઈશું. એ કઈ રીતે છે સમગ્ર વાતો આપણને આપણા ધામ ધન્ય અક્ષરાતીત શ્રી રાજી મહારાજીએ વાણીમાં ખૂબ જ સરસ રીતે સમજાવી છે. હું ફરી એકવાર આપણે જેવી રીતે કૌશન આવે ને એવી રીતે કૌશન કરું છું કે વાલા સુંદર સાજી, હાલાકી આપણે આની અંદરમાં 21 હેડ પોઈન્ટ્સ લઈને વાત કર્યા છે. ડઝન્ટ મીન કે 21 જ પોઈન્ટ છે, એની અંદર 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 તો એટલા પોઈન્ટ છે કે જેનો વિચાર ન કરી શકો. સબ પોઈન્ટ્સ એટલા બધા છે. આ તો ફક્ત નજર ફેરવતા ફેરવતા આ મુખ્ય મુદ્દાઓ આ બધા હાઇલાઇટ થવાના છે. એ સુંદર સાજીને રજૂ કરવા માટે આ પીડીએફ ના માધ્યમથી તૈયાર કરવામાં આવેલું. તો સાથજી આપણે જે આપણું નેક્સ્ટ સેશન થશે એની અંદરમાં આપણે ચોપાઈ ટુ ચોપાઈ જઈને ચરણ બાય ચરણ, શબ્દ બાય શબ્દ જઈને પ્રગટવાણીને સમજીશું. કારણ કે એક જ પ્રગટવાણીને સમજવાથી જ્યારે ઇતઈ બેઠે ઘર જાગે ધામ થઈ જાય છે, મૂળ મિલાવામાં જાગૃત થવાની તાકાત ધનીએ પ્રદાન કરી દીધી છે ચોપાઈની અંદરમાં, ત્યારે અગર આપણે આની પર કોન્સન્ટ્રેટ કરીએ, 112 ચોપાઈને પૂરી રીતે યાદ કરી લઈએ અને એના અર્થ જો આપણા અંદર સમાહિત કરી લઈએ, એબ્ઝોર્બ કરી લઈએ, ત્યારે વાણીની ઘણી બીજી બધી વસ્તુઓ આની અંદર સમાહિત થઈ જાય છે. તો સાથજી ઇન શોર્ટ હું એક જ વાત કહેવા માંગુ છું અહીંયા કે નેક્સ્ટ સેશન ઓનવર્ડ્સ જ્યારે આપણે ચોપાઈ ટુ ચોપાઈ જઈને આ ચાલુ કરીશું, ત્યારે હરેક ચોપાઈ જરૂરી નથી કે 5-5 ચોપાઈ થતી જાય, કારણ કે એક એક ચોપાઈ જ ઘણી વાર એટલી મુશ્કેલ થશે, એક ચોપાઈને બી પૂરી રીતે આવરવું એ મુશ્કેલ થશે. હા, બધી વખતે એવું નથી, પણ ઘણી વખતે એવું થશે. માટે જેવો ચોપાઈનો વિસ્તાર, જેવી સમજાવવાની વાતો ને જેટલું આપણા ટાઈમ ફ્રેમની અંદર સમજાવી શકાય છે એ રીતે આપણે એની પર ચર્ચા કરતા જશું. એટલે કે જરૂરી નથી દર વખતે 5-5 ચોપાઈઓ થઈ શકતી હોય, ઘણીવાર ટોપિક મુજબ એકાદી બે પણ થઈ શકે છે. બટ આપણે ઇન ડિટેલ જઈને કરીશું, જેથી કરીને કોઈ વસ્તુ આપણાથી છૂટે નહીં, એ આપણું લુકઆઉટ રહેશે. તો સુંદર સાજીને હું પ્રશ્ન કરું છું કે અગર આપને કોઈ પણ પ્રશ્ન આના વિષયમાં જાણવું હોય, સમજવું હોય અત્યારે, બેસ્ડ ઓન ઓરિએન્ટેશન, તો આપ પૂછી શકો છો. અને જો પ્રશ્ન ન હોય તો આપણે એઝ યુઝ્યુઅલ આપણી અરજી બોલી કરીને આપણે સેશનને અહીંયા વિરામ આપી દઈએ, જેથી કરીને આવતા વખતે આપણે ચોપાઈ ટુ ચોપાઈ એની ચર્ચાને પ્રારંભ કરી શકાય. તો અગર સુંદર સરજીના કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ પુટ ફોર્થ યોર ક્વેશ્ચન્સ. અને ન હોય તો આઈ થિંક એનીવન આપને અરજી બોલવાની છે તો આપ અરજી બોલશો. પ્રણામ સખીજી. જી બેન, પ્રણામ. હા, તમે પેલું કીધું ને કે મહામતી સ્વરૂપની પહેચાન, તો આપણે એકચ્યુઅલી જે પ્રયાગમાં થયું, લાઈક જે એ વખતે કુંભ મેળો થયો ત્યારે એમ પ્રાણનાથજીને મહામતીનું બિરુદ આપ્યું હતું કે એનાથી પહેલા મહામતીનું ત્યાં નથી, એનાથી પહેલા જ્યારે સુરતમાં બિરાજમાન થયા, પૂરી જિમ્મેદારી પોતા ઉપર લઈ લીધી, ત્યારથી જ મહામતી છે. મહામતી એટલે કે એ દરજ્જો એક દરજ્જો છે, એક સ્ટેટસ છે. તો એ સ્ટેટસ ક્યારથી મળ્યું? જ્યારે સમગ્ર ધર્મની જિમ્મેદારી પોતાના ઉપર લઈ લીધી. તો હરિદ્વારમાં જતા કરતા પહેલાથી જ છે.
એટલે હરિદ્વારમાં ગયા એ પહેલા એમને લાઈક સુરતમાં મળેલું એ બિરુદ. એક્ઝેક્ટલી. હમ. આમાં મહામતી સ્વરૂપની પહેચાનમાં આખી ચોપાઈ આવે છે. धनी जी को जो शातम दुल्हिल नूर हुकुम बुध मूल वतन ये पांचों मिल भई महामत वेद कतेब पहुंची सकत. તો એ આખી ચોપાઈના આધાર પર કયા કયા 5 મુખ્ય શક્તિઓ એમની અંદરમાં છે એ બધી વાતો આની અંદર ક્રમબદ્ધ આવવાની છે. બરાબર, થેન્ક યુ. જી. प्रणाम नीलाबेन, बोलो सर जी. हाँ बोलो. हाँ, प्रणाम. પ્રણામ. प्रणाम सखी जी. प्रणाम सर्वे प्रणाम सुप्रसाद बेन. जी ने. પ્રણામ. कृष्ण कन्हैया लाल की जय. सदगुरु જય महाराज की जय. જય. पिया तुम हो तैसी कीजियो मैं अर्ज करूं मेरे पियो जी. हम जैसी तुम जिन करो तलप तलप जाए जीव जी. जीवड़ा तो जीवे नहीं क्यों मीट दिल की प्यास तुम बिना मैं किनसो कहूँ तुम हो मेरी आस बिरानी तो करूं जो कोई दूसरा हो सब विध पिया जी सामरथ दिन रेन जत रोय रोय जी. जन्मांदे जो हम हते सो तुम देखते की जब तुम आप दिखाओगे तब देखूंगी नैनन भर. ये पुकार पिया जी सुन के दिल करो अमजीन क्षण क्षण खबर लीजियो मैं अर्ज करूं दुल्हीन एती अरज में तो करूं जो आड़े भई अंतराय सो आड़े अंतराय टाली के दुल्हा लीजे कंठ लगाय कंठ लगाए कंठ सो कीजे हास विलास वारणे जाए इंद्रावती पिया जी कदमो राखो पास तुम्हें दुल्हा मैं दुल्हीन और न जानू बात इसक सो सेवा करूं
सब अंगो साक्षात सदा सुखदाता धाम धनी में कहाँ कहूँ इन्हीं बात महमति जुगल स्वरूप पर अंगना बलि बलि जात महमति जुगल स्वरूप पर अंगना बलि बलि जात। प्रणाम सखी जी, सर्व सुंदर साथीना प्रणाम। चरणों में कोटान कोट प्रणाम। બધા સુંદર સાજીને કોટી કોટી પ્રેમ પ્રણામ. प्रणाम सखी हाँ। जी।